મેમ સ્વયં પ્રભાની તમે ચેનલના નામ જે ટ્રિકથી યાદ કરાવ્યા હતા ને યાદ પણ રહી ગયા હતા. હવે ફરીને સાંભળ્યું છે ચેનલના નામ બદલાઈ ગયા છે તો હવે ટેન્શન થાય છે બીકોઝ આ છે હમણાં જ થયું છે તો કરંટ અફેર્સમાં પણ પૂછાઈ શકે તો કઈ રીતે યાદ કરશું. અરે ટેન્શન ન કરો રે બાબા, સ્ટુડન્ટ્સ આરામથી યાદ કરાવી દઈશ બીકોઝ હવે છે ને આ વખતે તમને 7 જ ચેનલના નામ યાદ રાખવાના છે અને સાથે 7 નામ છે ને બહુ જ આમ લોજિકલ અને થીમ આધારિત છે. મતલબ કે સબ્જેક્ટ જોડે નામ છે ને કનેક્ટેડ છે, તમને આરામથી યાદ થઈ જશે. તો ફરીને આપણે ટ્રિકથી જ યાદ કરશું. ઓકે, હવે જુઓ, હું તમને એક વાત કરું કે જ્યારે ભારતની વાત આવશે ત્યારે સીની વાત હર કોઈ કન્ટ્રી કરે તો ભારતની જ્યારે પણ વાત આવે ત્યારે આપણા સંસ્કારોની વાત કરે છે, રાઈટ? તો બસ પહેલી ચેનલ કઈ છે? સંસ્કાર ચેનલ. સંસ્કાર એ શેની જોડે કનેક્ટેડ છે? તો એ આપણા લિટરેચર જોડે, આપણી હિસ્ટ્રી જોડે, આપણા કલ્ચર જોડે, આપણી ભાષાઓ જોડે, આપણી ફિલોસોફી જોડે કનેક્ટેડ છે. ઓકે, આ બધા જ એના સબ્જેક્ટ છે. સંસ્કાર ચેનલ એની જોડે લેંગ્વેજ, લિટરેચર, હિસ્ટ્રી, ફિલોસોફી, કલ્ચર, આ બધા સબ્જેક્ટ યાદ રાખજો. ઓકે, હવે જ્યારે સંસ્કારની વાત કરશું તો સંસ્કાર થોડા આપણા સુધી આપણે સીમિત રાખશું, આપણે એનું સંવહન કરશું, રાઈટ? બીજી ચેનલ છે સંવાહક. ઓકે, સંવહન શેનાથી કરશું? ઓકે, તો એ સંવહન છે ને આપણે એજ્યુકેશન દ્વારા કરી શકીએ, આપણે હોમ એટલે કે ઘરે કરી શકીએ, હોમ સાયન્સ, એ રીતે સબ્જેક્ટને યાદ રાખી શકું. એ ઉપરાંત આપણે કમ્યુનિકેશન થી પણ કરી શકીએ, રાઈટ? એટલે હવે જે બીજી ચેનલ છે સંવાહક, એની જોડે એજ્યુકેશન, હોમ સાયન્સ, ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન અને મેનેજમેન્ટ, એ બધા સબ્જેક્ટ આવશે. હવે જ્યારે સંસ્કાર અને સંવાહનની વાત કરીએ ત્યારે ઋષિઓને સી રીતે ભૂલીએ. ઓકે, તો ત્રીજી ચેનલ આવશે કૌટિલ્ય. એટલે જ્યારે કૌટિલ્ય મુનિની વાત કરીએ ત્યારે હંમેશા આપણે કોમર્સ, ઇકોનોમિક્સ અને ફાઇનાન્સને યાદ કરીએ. તો થર્ડ ચેનલ કૌટિલ્ય, એની જોડે ઇકોનોમિક્સ, ફાઇનાન્સ અને કોમર્સ સબ્જેક્ટ આવશે. હવે જ્યારે ફાઇનાન્સની વાત કરું ને ત્યારે પેલું જ મગજમાં મને ટિક ટિક કરતું ઝીરો આવશે. તો ઝીરોની શોધ કોણે કરી છે? ઝીરોની શોધ આર્યભટ્ટે કરી છે, રાઈટ? યાદ છે ને, આપણે સ્કૂલમાં ભણેલા. ઓકે, તો ચોથી ચેનલ છે આર્યભટ્ટ. અને જ્યારે પણ આર્યભટ્ટ આવશે ત્યારે મેથેમેટિક્સ આવશે. અને મેથેમેટિક્સ જોડે બીજા કયા સબ્જેક્ટ ઓલવેઝ આવે? તો એની જોડે સાયન્સ આવે. એટલે ફિઝિકલ સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, આ બધા સબ્જેક્ટ યાદ રાખજો. ઓકે, હવે જ્યારે આપણે સંસ્કાર, સંવાહન, કૌટિલ્ય, આર્યભટ્ટની વાત કરી તો શું છે, એના કારણે આપણી દરેક વસ્તુમાં સ્પંદન આવે છે, એટલે કે ધબકાર આવે છે. ઓકે, તો પાંચમી ચેનલ જે છે સ્પંદન છે. અને આપણી આસપાસ સ્પંદન. ઓકે, સ્પંદન એટલે શું? લાઈફ થાય ને, તો ક્યાં લાઈફ જોવા મળશે? તમે કહેશો મેમ લાઈફ જે છે ને એ આપણી આસપાસના જીવ વિજ્ઞાનમાં, એ ઉપરાંત વનસ્પતિમાં એટલે વનસ્પતિ વિજ્ઞાનમાં, આપણી આસપાસના જંતુઓ છે એનામાં તો જંતુશાસ્ત્રમાં. ઓકે, અહીંયા બધે જ લાઈફ જોવા મળશે. પાંચમી ચેનલ થશે સ્પંદન. અને એની જોડે કયા કયા સબ્જેક્ટ આવશે? તો લાઈફ સાયન્સ છે, બોટની છે, ઝૂલોજી છે, બાયોસાયન્સ, આ બધા જ એની જોડે સબ્જેક્ટ આવશે. તો હવે તો જુઓ, હવે 5 ચેનલમાં તો તમે એક્સપર્ટ થઈ ગયા. એક્સપર્ટ મતલબ શું? એક્સપર્ટ મતલબ કે દક્ષ. ઓકે, તો છઠ્ઠી ચેનલ છે દક્ષ. અને એની જોડે બધા સાયન્સના સબ્જેક્ટ યાદ રાખજો. અપ્લાઇડ સાયન્સ, અલાઇડ સાયન્સ, કેમિકલ સાયન્સ. ઓકે, આ બધા સબ્જેક્ટ એમાં આવશે. અને બસ આટલું થઈ ગયું. તો હવે તો બસ શાંતિને વ્યાસપીઠ પર બિરાજમાન થઈ જાઓ તમે. તો સાતમી ચેનલ છે વ્યાસ, જેની અંદર આર્ટ્સ, લિટરેચર, સોશિયલ સાયન્સ, મેનેજમેન્ટ, ઓકે, નેચરલ અને અપ્લાઇડ સાયન્સ આવશે. બટ આ બધા જે છે ને એ બેન્ડ આધારિત હશે. તો બસ આ 7 ચેનલના તો નામ યાદ કરવાના હતા, રહી ગયા ને યાદ?